નમસ્કાર મિત્રો નિવૃત્તિ કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવાના છીએ। છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે 71 વર્ષથી વધુ ઉંમરના પેન્શન માટે માસિક તબીબી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે। તો આજ તારીખ 14/7/2024ના રોજ આ મુદ્દે અનેક પ્રકારના મેસેજ અને પોસ્ટ વાયરલ થઈ રહી છે। પરંતુ આ સમસ્યા તમે જાણો છો, જે સોશિયલ મીડિયા ઉપર જે ફરીકવાર ફરી રહ્યું છે, 71 વર્ષ ઉપરના પેન્શનધારક મેડિકલ માસિક તબીબી ભથ્થામાં અંગે મોટી અપડેટ આવી છે। તો સાતત્ય આપણે જોવાના છીએ કે શું ખરેખર સરકાર કોઈ નવી જાહેરાત કરી છે? તો જાહેરાત થઈ હોય તો તેનો લાભ કોને મળશે, કેટલો વધારો મળશે, ક્યારથી મળશે, લાગુ પડશે અથવા અરજી કેવી રીતે કરવી પડશે? આ બધા જ મહત્ત્વપૂર્ણ પ્રશ્નો જવાબ આજના આપણે આ વિડીયોમાં સરળ ભાષામાં સમજવાના છીએ। તેથી વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો। અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શન તેમજ સરકારી કર્મચારી લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ આજનો માહિતી વિશે। તો મિત્રો, સૌપ્રથમ સમજવું જરૂરી છે કે છેલ્લા ઘણા સમયથી વિવિધ પેન્શનર સંગઠનો અને નિવૃત્તિ કર્મચારી દ્વારા સરકાર સમક્ષ એક એવી મહત્ત્વપૂર્ણ માગણી કરવામાં આવી હતી કે આ માગણી તો માસિક તબીબી ભથ્થામાં વધારો કરવાનું, કારણ કે છેલ્લા કેટલા વર્ષોથી દવાઓ ભાવમાં સતત વધારો થયો છે, હોસ્પિટલ સારવાર ખર્ચ વધ્યો છે, વિવિધ ટેસ્ટ, તપાસ, દૈનિક આરોગ્ય સંબંધિત ખર્ચોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। ખાસ કરીને 71 વર્ષથી ઉંમરના વર્ષના પેન્શનો માટે આરોગ્ય સંબંધીનો ખર્ચો અન્ય લોકોની સરખામણીમાં વધુ રહેતો હોય છે। તો ઉંમર વધવાથી સાથે નિયમિત દવાઓ લેવી પડે, સારવાર ડૉક્ટર પાસે જવું પડે, અનેક પ્રકારની તપાસ કરવી પડે અને ઘણી વખત મિત્રો હોસ્પિટલ દાખલ કરવાની જરૂર પડી રહી છે। તેથી લાંબા સમયથી એવી માંગ કરવામાં આવી રહી છે કે વરિષ્ઠ પેન્શને મળતું માસિક તબીબી ભથ્થું વધવું જોઈએ અને હાલમાં મોંઘવારી ધ્યાનમાં રાખીને વધારવું જોઈએ। મિત્રો, આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર આજ ફરી એક વખત આ વિષય ચર્ચા વિષય બન્યો છે। પરંતુ મિત્રો, અહીં એક ખૂબ જ મહત્ત્વની વાત ધ્યાન રાખવાની છે કે સોશિયલ મીડિયા પર જે પણ મેસેજ વાયરલ થાય છે જે દરેક માહિતી સાચી હોવું એ જરૂર નથી। મિત્રો, ઘણી વખતે કોઈ પણ સત્તાવાર જાહેરાત પહેલાં જ વિવિધ આંકડાઓ અને રકમ ફરતી થઈ જાય છે। કોઈ કહે છે કે આટલો વધારો થયો, કોઈ બીજો રકમ જણાવે છે તો કોઈ અલગ તારીખ જણાવે છે। આવી પરિસ્થિતિમાં કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર અથવા અધિકૃત જાહેરાતની રાહ જોવી ખૂબ જ જરૂરી છે। જો ખરેખર 71 વર્ષથી ઉપરના પેન્શન માટે માસિક તબીબી ભથ્થામાં વધારો જાહેર કરશે તો તેની સંપૂર્ણ માહિતી સત્તાવાર આદેશમાં આપવામાં આવશે। તેમાં સ્પષ્ટ લખવામાં આવશે કે પેન્શનનો લાભ મળશે, કઈ તારીખથી અમલમાં આવશે અને કઈ શરતો લાગુ પડશે। હવે ઘણી પેન્શનર મિત્રોને એક સામાન્ય પ્રશ્ન હોય છે કે શું મેડિકલ એલાઉન્સ વધારો થાય તો શું તે આપમેળે પેન્શન ઉમેરાઈ જશે? તેથી અલગથી અરજી કરવાની જરૂર રહેશે? તો મિત્રો, તેનો જવાબ સરકાર સત્તાવાર પરિપત્ર પર આધાર રાખે છે। જો સરકાર સ્પષ્ટ રીતે લખ્યું હોય કે આ વધારાનો આપમેળે લાગુ પડશે તો પેન્શનની કોઈ કાર્યવાહી કરવાની જરૂર નહીં પડે। પરંતુ જો કોઈ અરજી, પ્રમાણપત્ર અથવા જરૂરી દસ્તાવેજ માંગવામાં આવ્યા હશે તો સંબંધિત તેજરી પેન્શન કચેરી અથવા અન્ય અધિકૃત વિભાગ દ્વારા તેની જાણ કરવામાં આવશે। તેથી કોઈપણ વ્યક્તિ સોશિયલ મીડિયા પર લખેલી વાતના આધારે ઉતાવળમાં કોઈ કાર્યવાહી ન કરે, હંમેશા અધિકૃત સૂચનાનું પાલન કરવું જોઈએ। હવે વાત કરીએ લાભ કોને મળશે તો કોને મળી શકે છે વિશે। તો સરકાર દ્વારા ખરેખર આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હશે તો સામાન્ય રીતે લાભ એવા પેન્શન મળી શકે છે જેઓ નિયમો મુજબ માસિક તબીબી ભથ્થા માટે પાત્ર છે। જો ઉંમર આધારિત ઉંમર સંબંધિત નવી શરતો જાહેર કરવામાં આવે તો પણ સત્તાવાર આદેશ સ્પષ્ટ કરવામાં આવે છે, એટલે કે પેન્શને પોતાની પાત્રતા અધિકૃત નિયમો આધારિત તપાસવી જોઈએ। મિત્રો, ઘણા સમયથી ઘણા લોકો એવા પ્રશ્ન પણ પૂછે છે કે જો વધારો જાહેર થયા પછી તો શું બાકી રકમ એટલે કે એરિયર્સ પણ મળશે? તો આ બાબત પર જવાબ પણ સત્તાવાર જાહેરાત પર જ મળશે। જો સરકાર કોઈ ચોક્કસ તારીખથી વધારો અમલમાં લાવશે તો તેની તારીખથી ચૂકવવાના પાત્ર રકમ અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવશે। મિત્રો, ત્યારબાદ વાત કરીએ કે જો એરિયર્સ આપવાનો નિયમ હશે તો તે પણ આદેશ સ્પષ્ટ રીતે લખવામાં આવશે। એટલે કે સોશિયલ મીડિયા પર કોઈપણ વ્યક્તિ દ્વારા જણાવવામાં આવેલા એરિયર્સની રકમ અથવા વધારાની રકમ અંતિમ સત્ય માનવું
યોગ્ય નથી। મિત્રો, આપણા દેશમાં લાખોની વધુ કર્મચારી વરિષ્ઠ નાગરિકો પોતાની માસિક પેન્શન વધારે રાખે છે। આવી સ્થિતિમાં મેડિકલ એલાઉન્સ જેવી સુવિધા તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે। સામાન્ય આરોગ્ય સંબંધિત ખર્ચના દિવસે દિવસો વધી રહ્યો છે। આવી પરિસ્થિતિમાં જો સરકાર કોઈ રાહત આપે તો તે વરિષ્ઠ નાગરિકો માટે ચોક્કસપણે ઉપયોગી સાબિત થઈ શકે છે। પરંતુ મિત્રો, એટલું જ મહત્વનું છે કે દરેક માહિતી સાતત્ય ચકાસ્યા વગર કોઈ પણ પ્રકારના અફવાઓ કે ન ફેલાવવી જોઈએ। મિત્રો, હવે આપણે એક વાત કરીએ કે એક મહત્વપૂર્ણ મુદ્દો પર ધ્યાન આપીએ કે ઘણા પેન્શન મિત્રો એ પ્રશ્ન પૂછે કે જો સરકાર દ્વારા માસિક તબીબી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવે તો શું આ લાભ દરેક પેન્શન મળશે કે માત્ર 71 વર્ષની ઉંમરના પેન્શન જ મળશે લાભ? તો મિત્રો, તેનો જવાબ માત્ર સરકારના સત્તાવાર આદેશ પર સ્પષ્ટ થઈ શકે છે, કારણ કે ઘણી વખત અલગ અલગ રીતે કેટેગરીના પેન્શન માટે અલગ અલગ નિયમો જાહેરાત કરતી હોય છે। કેટલીક યોજનાઓ દરેક પેન્શન લાગુ પડે છે, કેટલીક યોજના ચોક્કસ ઉંમર અથવા ચોક્કસ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ અમલમાં આવી શકે છે। જે કોઈ પણ વ્યક્તિને પોતે પાત્ર છે નહીં તે નિર્ણય સોશિયલ મીડિયા પર આવેલી પોસ્ટને જોઈને કરવો જોઈએ। મિત્રો, એવું પણ પૂછે છે કે જો આ વધારો મંજૂર થશે તો બેંકમાં અલગથી રકમ જમા થશે પછી પેન્શન સાથે જ મળશે? તો મિત્રો, સામાન્ય રીતે આવી પ્રકારની સહાય સરકાર નિયમો મુજબ આપવામાં આવે છે। જો પેન્શન સાથે ઉમેરવાની જોગવાઈ તો તે પ્રમાણે ચૂકવણી કરવામાં આવશે, અને જો અલગ અલગ વ્યવસ્થા છે તો તે સ્પષ્ટ માહિતી સત્તાવાર આદેશમાં આપવામાં આવશે। અહીં હું તમામ પેન્શન મિત્રો એક જ નાનકડી સલાહ આપવા માગું છું। આજકાલના મોબાઈલ અનેક પ્રકારના મેસેજ આવે છે, તો મિત્રો અથવા આવા મેસેજ પર ક્યારેય આંખ મીચીને વિશ્વાસ ન કરવો જોઈએ, કારણ કે સરકાર જ્યારે કોઈ પણ નવી યોજના લાભ જાહેર કરે છે તે સંપૂર્ણ માહિતી અધિકૃત પરિપત્ર અથવા જાહેરનામા દ્વારા બહાર પાડવામાં આવે છે। તેથી અજાણ્યા નંબરથી આવેલો મેસેજ, વોટ્સઅપ ફોરવર્ડ અથવા સોશિયલ મીડિયા પોસ્ટના આધારે કોઈ પણ વ્યક્તિગત માહિતી કે બેંકની વિગતો શેર કરવી જોઈએ નહીં। મિત્રો, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો ધ્યાનમાં રાખી આજે આ વાત ખૂબ જ જરૂરી છે કે ઘણા લોકો ખોટી માહિતી ફેલાવી લોકોને ગેરમાર્ગ દોરવાનો પ્રયાસ કરતા હોય છે। તેથી સાચું રહેવું પણ એટલું જરૂરી છે જેટલું માહિતી મેળવવી જરૂરી છે। હવે બીજી એક વાત યાદ રાખીએ કે વધતી મોંઘવારી સમયમાં દવાઓ સારવાર ખર્ચ સતત વધી રહ્યો છે। નિયમિત સારવાર લેતા વરિષ્ઠ નાગરિકો માટે દર મહિને તે થતો ખર્ચ ઘણી વખત પેન્શન મોટાભાગનો ઉપયોગ કરી રહે છે। આ કારણે મેડિકલ એલાઉન્સ વધારો કરવાની યોગ્ય માંગ છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી કે વરિષ્ઠના પેન્શન માટે ચોક્કસ રાહતો બની શકે છે, પરંતુ જ્યાં સુધી આપણે માત્ર સત્તાવાર માહિતી ઉપર આધાર રાખવાનો જોઈએ। અને મિત્રો, ભવિષ્યમાં આ વિષયને લઈને કોઈ સત્તાવાર પરિપત્ર બહાર આવશે તો તે દરેક વિગત આપણે લખાયેલ આપણી જે ચેનલ ગુજરાતી સાહિત્ય વિજ્ઞાન ચેનલ પર માહિતી તમને મળતી રહેશે। તો આપણી ચેનલ અત્યારથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો।